વડોદરામાં જબુગામ વૈષ્ણવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. સેવા, સમર્પણ, સહકાર અને સદભાવના સાથે સુમેળભર્યા વાતાવરણમાં યોજાયું. વડોદરા જબુગામ વૈષ્ણવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન 77માં સ્વાતંત્ર્ય પર્વ દિન નિમિત્તે જબુગામના યુવાનો દ્વારા વિના સહકાર નહીં ઉતર અને જાજાહાટ રળિયામના એમ નક્કી કરીને જબુગામના વૈષ્ણવ સમાજ વડોદરા જબુગામ સ્થાપનાના મંડાણ વિખરાયેલા જબુગામ વાસીઓને એક મંચ પર લાવવાનો આ એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અતિથિ બેન્ક્વેટ હોલ વાઘોડિયા રોડ ખાતે જબુગામ ગામના વૈષ્ણવો અને દીકરી જમાઈઓના પરિવારને પણ આમાં સામેલ કરીને સ્થાપના કરવામાં આવી. પ્રારંભમાં મહેતા બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ ગીતના ગાનથી અને પ્રભુની સેવામાં ઉપયોગી ચરણામૃત, તુલસીની કંઠી અને મિશ્રી ઉપસ્થિત તમામને આપી ભક્તિસભર વાતાવરણમાં આનો શુભારંભ કરવામાં આવ્યો. બાદમાં સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરી અંતે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે રાષ્ટ્રપ્રેમ પણ છલકાઈ ઉઠ્યો હતો. યુવાનો દ્વારા સમાજના આ સ્થાપનાની પાછળ ફક્ત એક જ હેતુ, સૌનો સાથ અને સૌનો વિકાસ. કોઈ પણ જાતના પદ, પ્રતિષ્ઠા, માન સન્માન વગર સમભાવ, સમદ્રષ્ટિ દ્વારા જ્ઞાતિજનો માટેનું નવીન જબુગામ વૈષ્ણવ સમાજ વડોદરા સંગઠનની જાહેરાત કરવામાં આવી. પ્રારંભમાં સંગઠન માટે જહેમત ઉઠાવનાર યુવાનો, દીકરીઓ દ્વારા સામૂહિક રીતે સમાજના આખા કાર્યક્રમનો ચિતાર રજૂ કરવામાં આવ્યો. સૌને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત બુદ્ધિજીવીઓ અને સંગઠનના પાક્કા ખેલાડીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા. સંગઠન બિન રાજકીય રીતે હોવું જોઈએ એ નક્કી કર્યું અને દરેકમાં રહેલી સંતૃપ્ત શક્તિ જાગૃત થાય, બહાર લાવવા માટેનો સુંદર પ્રયાસ કરવો જોઈએ અને એવા આયોજન થવા જોઈએ એમ પણ નક્કી કરવામાં આવ્યું. વ્યક્તિ મહાન નથી, પરંતુ સમાજ મહાન છે. માટે સૌને સાથે રાખી જબુગામનું નામ વાદ વિવાદ વગર દેશ અને દુનિયામાં પ્રચલિત થાય તે માટે સંગઠન પર ભાર મુકાયો. બહેનો દ્વારા ઘેર જવું ગમતું નથી, તેઓ ભાવ રાખી ગીતની રમઝટ જમાવી અને દીપાવલી અને નવરાત્રીના પર્વ જેવો માહોલ ઉભો થયો હતો. યુવાનો દ્વારા સમાજમાં જોડાવા માંગતા ઈચ્છુક જ્ઞાતિજનોએ ફોર્મ ભરી દેવા એમ પણ ખાસ જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર. માતૃશક્તિ યુવા મિત્રો અને મારા પ્રિય વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, આજે આ પવિત્ર અને આનંદમય પ્રસંગે જબુગામ વૈષ્ણવ સમાજના આ મિલન સમારોહમાં આપ સૌનું હાર્દિક, આત્મીય અને ભક્તિભર્યું સ્વાગત કરવું એ મારા માટે અતિ આનંદ અને ગૌરવની વાત છે. મત મતાંતરો ભૂલી ગઈ એકમેકના સાથ અને સહકારથી ખભે ખભા મિલાવીને આ સમાજ લાંબા સમય ટકી રહે અને એમાં સૌ વૈષ્ણવોનો નામી નથી પણ એક સાહસ, એક સાચી દિશા તરફ સૌને લઈ જવા માટેનો પ્રયાસ અને વિચારધારાથી આજ રોજ 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી. આ સમાજની એક જ વૃત્તિ છે કે દરેક સમાજના દરેક વ્યક્તિને સાથે લઈને કોઈ પણ નાના મોટા ભેદભાવ વગર એકત્રિત થઈને સંગઠિત થઈને સંગઠનમાં કામ કરીને આર્થિક રીતે તથા દરેક રીતે સમાજના દરેક વ્યક્તિને મજબૂત કરવા માટેની એટલા માટેની આ પહેલ છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે જબુગામ વૈષ્ણવ સમાજ એક આદર્શ સમાજ અને એક મંચ, ગૌરવપૂર્ણ મંચ બને જે બીજા સમાજને બી પ્રેરણા આપે. અને આજે અમારા આ રચનાની અંદર આજે અમારા જ સમાજની દીકરી કે જેને કે જેને ગૂગલ ફોર્મથી માંડીને સમાજને ડિજિટલાઇઝેશન તરફ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેશન તરફ એક ઘણું આગળનું મહત્ત્વનું પગલું ભજવ્યું છે. અને સાથે જ સાથે અમને શિલ્પાબેનનો પણ ઘણો એવો સહકાર મળ્યો છે કે જેના કારણે નારી શક્તિને પણ વંદન અને માતૃશક્તિને પણ વંદન, જે અર્થની અંદર અમે એક આજે સાચા અને આદર્શ સમાજ તરીકે આજે અમારી નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવેલી છે. અમારી કોઈ પણ મહત્વાકાંક્ષાઓ આને લઈને છે. શું નામ આપનું? કેયુલ શાહ.